कोई तरक्की नहीं। 12 बने 10 बने ITI करी कॉलेजों करी नहीं माना राखो। अरे कहना क्या चाहते हो? જેમ દાડા જાય ને ઉંમર વધતી જાય ને ચિંતાઓ પહેતી જાય કે આપણા કરિયરનું શું ફ્યુચરનું શું થશે, આપણું શું કરશું, એમને એમ જો આ ટાલ પડી ગયા. હાજો હાજો એક તો આ ટેન્શન આ માથામાં દોરાવશે 2 વર્ષ પછી. ये बड़ी अच्छी बात कही आप. ખરેખર દાડો જાય ને એવું લાગે ભાઈ હવાર થાય કે હવાર પડે તાણે થાય કે હોંજ પડે પણ હોંજે ખાઈ પીને હુઈ જઈએ એવું થાય. બધા એવા ખોટા ખોટા વિચારો આવે સારું મગજમાં કે ભાઈ શું કરીશું. તમારે એવી ઘટનાઓ થતી હોય ભાઈ, હું એકલો નહીં હોય, હું મારી એકલી એવી પ્રોબ્લેમ હોય, તમારી પ્રોબ્લેમ હોય, બધાની પ્રોબ્લેમ હોય, મોટાભાગે તકલીફ હોય, પણ કોક ના કે હું તો જુઓ સોશિયલ મીડિયાના માધ્યમથી એક ચેનલ બનાવી. હવે મારી દુઃખદ ઘટનાઓ બધી નાખું. હવે વિડીયો બનાવે આપણું એક સપનું હતું ભાઈ યુટ્યુબમાં ચેનલ બનાવીએ અને તમને નવું વખત દેખાડીએ કે ભાઈ યુટ્યુબ પર શું ભૂલો કરે અને શું થતી હોય ભૂલો ચમ સુધારવાની આપણે વિડીયો તમને જોવા મળી જશે. એવું હોય તમે ચેક કરજો, બધા ઢગલો વિડીયો બનાવ્યા તમને મજા આવશે જોવાની બિંદાસ. તો સારું આવું બધું તકલીફો બધી પડતી હોય ત્યારે મોટા સામાન્ય માણસને બરાબર, જે તાર ગરીબ અને હાવ ગરીબ નીચે એમ કરાતે સારું ખાવાને ખોવો પડી જાય, લોકો દાઢી સિઝન પૂરું કરે બરાબર. અને એમાંય પાછી આપણી ગુજરાતની પબ્લિક તો એટલી ડેન્જર ને કે વાત જ નહીં થવી એમ. મારા બેટા બહારના વાળા કદવા બદવા આવીને ગુજરાતમાં સેટલ થઈ ગયા કે રાજસ્થાનના પેલા મારવાડી એ ખાલી ઘેરથી 4 ખાટલા એક ખાટલો ગોદડો લઈને આવેલા મારા બેટા 4-5 ઓરલો લઈને, અને અત્યારે લાખોનું કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરે મારા. હા બોલો કોની પર? આપણી પર ને. અને આપણે કશું કરવું જ ના હોય તો પછી લોકો કમાયામાં નવાઈ નહીં, બધાય કમાય, પણ આપણું ગુજરાતમાં મારો ધંધો નહીં કરવો. અને એમાં પણ ગુજરાતના ચરોતરમાં તો ખાસ પટેલ આમ દાઢીએ જાય 150 રૂપિયા મજૂરી લાવે, મજૂરી લાવીને હવે રાતે તેલ શાક મરચું મોરસ મેઠું 150 પૂરા, અને બીજો હવાર પડે પાછું નાહી જાય ખાઈ પી નગી નાખે. બસ શું કરવાનું? કશી તરક્કી નહીં, કોઈ ભણવામાં સપોર્ટ ના કરે કશું નહીં. અને આમાં આપણે ઠાકોરની ભાઈ જાત તો એટલી ખતરનાક ને કે પાવરમાં ઊંચી ના આવે ભાઈ, એટલે ટોસમાં બધા ઠાકોરો બધા પતી ગયા. સુધરો મારા હારા સુધરો, છોકરાઓને ભણાવવા આગળ મોકલો. આ બીજી જ્ઞાતિઓ તમે જુઓ સરકારી નોકરીઓ બધી પહેરી ગઈ. આ આદિવાસી, આ ભરવાડ, રબારી, પછી આ બધા SC ને ST બધા તમે જુઓ ને બધી બહુ આગળ પહોંચી જઈએ. અને આપણે લોકોને તો કશું કરવું જ નહીં મારા હારા. બસ ફોસ્ટમાં ઊંચા નહીં આવતા. અને મારા તમને આ વિડીયોના માધ્યમથી કશું કહેવું નહીં, પણ તો મારે કહેવું પડે ભાઈ આપણો સમાજ ઊંચો લાવવો હોય બરાબર, કે મહેનત કરો ભાઈ, સપોર્ટ કરો એકબીજાને બરાબર. એ આવું હોય અને આપણું કેવું હોય લોકો એકબીજાને પાડવા પડતા હોય. આપણી મેન કમજોરી એ ભાઈ એકબીજાને પાડવા પડતા હોય. ભાઈ તમે શું કહેવાય કોઈક 2 પૈસા કમાતો હોય ને ઊંચો આવ્યો ને તો એને નાખે, એને પાડવું પડશે. એટલે એને શું ગમે તેમ કરીને ઊંઘાડી દે, કાં તો ધંધેલા કરી દે, કાં તો દારૂ શ્યાનારું ચડી જાય. એટલે આવી બધી તકલીફો થતી હોય. એટલે એટલો બધો હેરાન થાય ને ભાઈ ગુજરાતી, એટલે એ લોકો ડેન્જર માણસ. એટલે આવી બધી તકલીફો મોટાભાગે જ થાય એમ. એટલે મારા માધ્યમથી તમને કહેવા માગું બરાબર, તો તમે સમજો સારું.